નહીં છોડું એને. હું બરબાદ કરી નાખીશ. મારું અપમાન કર્યું મારું. હા, એને પણ દેખાડી દઈશ. હું દેખાડી દઈશ કે હું કોણ છું. શું થયું છે તને? કેમ ક્યારનો આમ પછાડ કરે છે? હવે હું એને બરબાદ કરીને રહીશ. કોની વાત કરે છે? કોને બરબાદ કરવાનો છે તું? બેન, તમે બધું જાણો છો છતાં પૂછો છો. જો એક વાત કહું અશોક, જ્યારથી આ બન્યું છે ને ત્યારથી મેં શાંતિથી શ્વાસ નથી લીધો. પણ કાંઈ ખોટું નથી બન્યું. જે બન્યું છે એ બરાબર જ બન્યું છે. તું સમજતો કેમ નથી? હા, હવે કોઈને આપણી સાથે લગ્ન ન કરવા હોય તો બળજબરી તો ન કરાય. હા, માન્યું કે તારી સગાઈ થઈ. બેન, વાત જ એ છે. પહેલા સૌથી વધારે માન આપ્યું અને પછી જિંદગીમાં મોટામાં મોટું અપમાન. હા, તો હું ક્યારેય સહન ના કરી શકું, ક્યારેય નહીં. મને સમજાતું નથી તારે તું કરવા શું માંગે છે? હવે એને નહોતું ફાવતું તો લગ્ન તોડી નાખ્યા, તો એમાં લગ્ન પણ નહીં, સગાઈ જ થઈ હતી ને ભાઈ. તો શું કામ આટલું બધું તું ઉકાળો કરે છે? હું એને બરબાદ ના કરું ને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે મને શાંતિ. બરબાદ? અને એ તું મારી આંખોમાં પણ જોઈ શકે છે. હા, જોઉં જ છું ભાઈ. હા, આવો હતો નહીં, કેમ આવો થઈ ગયો? અને સાચું કહું ને તો અશોક, આમાં વાંક તારો છે. મારો હું વાંક છે? હા, જવાબ દો. તને તો ખબર હતી ને કે એ ભણેલી ગણેલી ફેશનેબલ છોકરી છે. હા, સગાઈ પછી તું આપણા મામા મામીને ત્યાં એને લઈને ગયો અને ત્યાં બધાની વચ્ચે તે એનું અપમાન કર્યું કે તે સ્લીવલેસ બાઈનો ડ્રેસ શું કામ પહેર્યો છે. હા, અને બધાની વચ્ચે જો કોઈને અપમાન કરે તો કોઈ સહન કરે? અને એ પણ થનારી પત્નીનું. તો થનાર પતિનું અપમાન કરી શકાય? હા, જવાબ આપો. આપણે કોઈનું અપમાન કરીએ ને તો સામે અપમાન સહન કરવાની પણ શક્તિ હોવી જોઈએ. હું ન કરી શકું. અને મેં એનું એડ્રેસ પણ ગોતી લીધું છે અને એનો પતિ છે ને એ મારો મિત્ર પણ બની ગયો છે. એટલે જો હવે એના જીવનમાં ઝેર રેડવાનું છે મારું. એટલે હવે એના જીવનમાં હું ઝેર નાખીશ જ્યાં સુધી હા મારો ક્રોધ છે ને એ ઓછો ન થઈ જાય. અશોક, ગુસ્સામાં તો ગયો છે પણ ગુસ્સામાં લીધેલા નિર્ણયો ક્યારેય સાચા નથી હોતા. એક દિવસ પસ્તાવાનો જ વારો આવશે. શું ચાલે છે આજકાલ અશોકભાઈ? આ કેમ તમે મોર્નિંગ વોકમાં નથી આવતા? એમાં એવું છે ને હવે જગાતું જ નથી વહેલું એટલે. આમ પણ વહેલા ઉઠીને કસરત કરવી, શરીર માટે થોડોક વિચાર કરવો સારું કહેવાય. આ તમે જ તો ત્યારે આવતા હતા ત્યારે વાત કરતા હતા ને કે મને આનાથી ઘણા બધા બેનિફિટ થયા છે, ફાયદાઓ થાય છે. ને હવે તો આપણે જો કે તમારા ત્યાં બધા મિત્રો પણ સારા બન્યા છે. આ બધા મિત્રો તમને રોજે રોજ યાદ કરે છે. વાત બરોબર તમારી, પણ હવે આમ ઘણું શરીર છે ને આમ મારે હા આમ મેન્ટેન થયું છે અને દેખાય પણ છે પ્રોપર. આ તો શું છે કે સવારમાં વહેલા ઉઠવાની ટેવ હોવી એ સારી બાબત છે ને. અને આમ પણ મને તો સવારમાં યોગા કરવું નહીં ને ત્યાં સુધી છે ને આંખ જ નથી ખુલતી. અને મેં તો નક્કી કર્યું છે કે સવારમાં યોગા અને રનિંગ અને સાંજે છે ને રોજે રોજ જીમમાં જવાનું થાય છે. આ તમારે જો આવવું હોય તો પછી જીમમાં સાથે જઈએ. હા, એવું કંઈક કરીએ. કેમ આજકાલ ટેન્શનમાં હોવ એવું લાગે છે? પ્રોબ્લેમ છે કાંઈ બીજી? અરે પ્રોબ્લેમ શું હોય, મસ્ત જિંદગી છે મારી તો. પણ લાગતું નથી આ કંઈ કામ ધંધામાં મુશ્કેલી હોય એવું કંઈ, કે આ તમે મકાન નવું રાખ્યું છે ત્યાં કંઈ પ્રોબ્લેમ હોય એવું? હા. શું પ્રોબ્લેમ છે બોલો ને. અરે ભાઈ, હું તમારો મિત્ર જ છું ને. અને આમ પણ આ તમે છે ને આ જે દિવસથી મને મળ્યા છો, આ મોર્નિંગ વોકમાં ભેગા થતા હતા ત્યારથી આપણી જે આ દોસ્તી છે ને એમ લાગે છે કે ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગઈ છે.
આ તમે મને જો દિવસમાં એકાદી વખત મેસેજ ના કરો ને તો એમ લાગે કે ઘરનો કોઈ વ્યક્તિ જ નથી મારી પાસે. બરોબર. હવે વાત એમ હતી હા કે મારે મકાન રાખવું છે. જો તમારી સોસાયટીમાં ખાલી હોય તો બતાવો. મતલબ આ જે જગ્યાએ છે ત્યાં કંઈ પ્રોબ્લેમ છે? હવે એ એરિયો છોડવો છે, મતલબ એમ પ્રોબ્લેમ નથી કાંઈ, પણ હવે એવું છે? હા. હા તો કંઈ વાંધો નહીં. અમારી સોસાયટીમાં જો એવું કંઈ હશે તો થોડીક નજર નાખતું રહીશ, અને કંઈ એવું કંઈ આવશે ને તો હું તમને સામે ચાલીને કહીશ. બસ. કંઈ વાંધો નહીં, આજ ફોન કરજો અથવા તો કાલ ફોન કરજો, હું આવી જઈશ. હા હા, અને આમ પણ તમારી જેવા માણસ હોય પછી જોવાનું જ ક્યાં રહ્યું. હા, તમે હસતા રહો છો ને હસાવતા રહો છો. બાય ધ વે, તમે કંઈક ધંધાની પણ વાતો કરતા હતા, કહેતા હતા કે એક સારો બિઝનેસ આવ્યો છે તમારા હાથમાં, તો એમાં શું છે મને કંઈ કહેશો? હા, એક પ્રોડક્ટ આવી છે અને એમાં છે ને મને લાગે છે ફાયદો ઘણો છે. મતલબ કે માર્કેટિંગનું કંઈક કામ હશે? હમ. તો થઈ જાય ને. માર્કેટિંગ માટે આપણી પાસે અત્યારે ઘણા બધા સ્ત્રોતો છે. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ગૂગલ એડ્રન છે. આના થ્રુ આપણે સારી એવી ઇન્કમ કરી શકીએ. જો તમારો વિચાર હોય તો હું તમને હેલ્પ કરીશ. છે મારી પાસે થોડું ઘણું નોલેજ છે અને થોડું ઘણું આપણે ઓનલાઈન લઈશું. બહુ સારી વાત કહેવાય. હા, જો તમે આમાં જોડાતા હોય ને તો સોનામાં સુગંધ ભળી જાય. હા, તો પછી ટેન્શન ના લો, આપણે સાથે મળીને બિઝનેસ પણ કરીશું. કંઈ વાંધો નહીં. હાલો તો હવે હું અત્યારે જાઉં. ફોન કરજો મકાનનો, અને હું તમને ફોન કરીશ તમારે ત્યાં આવવાનું થાય તો. હા ઓકે. બાકી આપણે ભેગા થઈને આ બિઝનેસ કરવાનો થાય છે. એક કામ કરો, તમે આજે સાંજે જો ફ્રી હોય ને અમારી ઘરે જ આવતા રહો. આ બેસીને બધી વાતચીત કરીશું, અને કંઈ પ્રોડક્ટ હોય તો લેતા આવજો. આ ફોનમાં મોબાઈલમાં જે કંઈ પણ ફાઇલો હશે ને ચર્ચા કરી લઈશું. ભલે ભલે. સારું, ચાલો મળીએ. હા. મીરા વહુ, શું કામ કામ આખો દિવસ. હવે તમે આરામ કરો, આ બધું ઘરનું કામ હું કરી નાખીશ. બિલકુલ નહીં મમ્મી. જો ને આ આખું રસોડું સાફ કરવા કાઢ્યું છે, કેટલું કામ છે કંઈ સમજાતું નથી. બોલો. અરે આ એકલા હાથે ન પોગાય. હું કંઈ આખો દિવસ બે હીરોને મને ગમતું નથી. એ કરતાં થોડુંક કામ કરાવું ને તો મને સારું લાગે. હા તો ભગવાનની માળા કરો, મંદિરે જાઓ, આડોશ પડોશમાં કોઈ પાસે બેસવા જાઓ. એવું જરૂરી છે કે માણસને સમય કાઢવા માટે કામ જ કરવું પડે? મંદિરે તો જાઉં છું, પણ સત્સંગ મંડળ છે ન્યાય જાઉં છું, બરાબર. પણ આ છે ને આ બધી બેહેને બૈરા હોય ને યાર બેહવું ન ગમે. શું કામ? કારણ કે એ તો છે ને બસ તારી મારી કરે ને એકબીજાને વહુની વાતો કરે. એ વાત તો સાચી છે કે આ બૈરાઓ ભેગા થાય ને એટલે બસ તારી મારી કરવા સિવાય કાંઈ આવડતું નથી. પણ હું તો કહું છું કે મંદિરે જઈને બેસો, ત્યાં તો ઈશ્વરના નામ લેવાશે ને. પણ બહુ બેહવું ન ગમે, આ પગ બધા જકડાઈ જાય. એને કરતાં ઘરે કામ કરાવીએ તો થોડુંક સારું લાગે. મુદ્દાની વાત છે કે તમારે કામ કરવું છે, હે ને? તો પછી મમ્મી ખરેખર આ લગ્ન પહેલાં છે ને મને ડર લાગતો હતો કે લગ્ન પછી કદાચ મારા સાસુ સારા ન નીકળ્યા, આઈ મીન કે મારા પર ગુસ્સો કરશે, ઝઘડો કરશે, મને હેરાન કરશે તો હું શું કરીશ. પણ ખરેખર લગ્ન પછી મને લાગતું જ નથી કે કોઈ સાસુનું પાત્ર આવું પણ ક્યાંય હોઈ શકે. મને તો ખરેખર એમ જ લાગે છે કે સાસુ એટલે બીજી માં જ કહેવાય. હા બેટા, હા છે ને કોઈની દીકરી પરણીને સાસરે જાય ને ત્યારે વહુ નથી હોતી, દીકરી જ હોય છે. પણ સાસરે આવ્યા પછી એ દીકરીને આપણે વહુ તરીકે રાખવી કે દીકરી તરીકે રાખવી એ બધું સાસુમાં હોય છે. હવે સાસુ એ રીતના વર્તન ન વર્તે તો કાંઈ સામેવાળી દીકરીને થોડી ખબર હોય છે કે આ મારી સાસુ કહેવાય કે મારી માં કહેવાય. એને તો માની દ્રષ્ટિએ જ જોવે છે. પણ આ બધું શીખવાડવામાં આવે છે સ્ત્રીથી સ્ત્રીને, એટલે બધી ખબર પડે છે. તને ક્યાં ખબર હોય કે મારી હાહુ ગોલી છે કે હારી છે? હું એવું વર્તન કરું તો ખબર પડે ને, પણ મારે એવું વર્તન કરવું જ હું લેવા જોઈએ. સાચી વાત છે તમારી મમ્મી. છોડો એ બધું, હું તમને શું કહું છું, આ માસીને ત્યાં લગ્નમાં કોને કોને જવાનું છે? હવે જો તમે નવા નવા છો તો તમારે જવાય ને. અમે થોડાક મોડા આવશું. બિલકુલ નહીં, કુટુંબ પરિવારમાં પહેલી વખત જઈશ. મને શું ખબર કે કોની સાથે કેવી રીતે વર્તન કરાય. બિલકુલ નહીં. હા, કોને પગે લાગવાનું છે, કોને હાથ જોડવાના છે, ને કોની સાથે કટાક્ષમાં વાત કરવાની છે ને એ મને તમે શીખવાડો. આપણે કોઈ યારે સંબંધ નથી બગડેલા, એટલે કોઈ યારે કટાક્ષમાં વાત નથી કરવાની. બધારે હળી મળીને રહેવાનું ને બધાને નમવાનું, એટલે બધાને ગમીએ. ઠીક છે. હા તો અમે લોકો પહેલાં જતા રહીશું, તમે પછી આવજો. એમ કરશું, નકર હારોર વયા જશું. એ જ તો કહું છું, તમે સાથે આવો ને તો મને પણ મજા આવે. હા, અને અમુક અમુક છે ને આ આપણે મોટા બાપાના દીકરાને વહુ એ છે ને બહુ બરાળ્યું છે.
ન બોલાવે તો બહુ માનપાન નહીં આપવાનું, આપણે શાંતિથી એક બાજુ બેહવાનું. એની પાસે જાય તો એને એમ થાય કે આ તો જો મારી પાસે આવે છે અને અમારે કેટલી જરૂર છે. ઠીક છે, હું ધ્યાન રાખીશ. હા, બહુ એની પાસે નહીં જવાનું, આપણે આપણે રીતે રહેવાનું. અને થોડુંક છે ને રસ્તામાં આપણે હાસ્તો લઈ લેવું, હારે બેહીને ખાવું, ટ્રેનમાં જાવ મજા આવશે. સાચી વાત છે, ટ્રેનનો સફર તો મને પણ બહુ ગમે છે. નવું સ્ટેશન આવે એટલે નવા લોકો ચડે, જૂના લોકો ઉતરી જાય, વળી આગળ બીજું સ્ટેશન આવે તો પણ નવા લોકો. આઈ મીન ટુ સે કે માણસોને જોતા જોતા સમય ક્યાં નીકળી જાય ને એ ખબર જ ના પડે. અને અમુક અમુક તો ટ્રેનમાં એવા છોકરાઓ હોય કે એવા નખરા કરે ને આપણે સમય એમાં નીકળી જાય, રમતમાં આપણને આપણું નાનપણ યાદ આવી જાય ને. સાચી વાત છે. ચલો હવે આ બધી વાતો પતી ગઈ છે, તમારે કામ કરું તું ને? હા. તો ફ્રીજમાં મેં મેથી મૂકી છે, એ મને બીટી આપો, હું બીજું કામ કરું. સારું, તો ભજીયા બનાવવાના એમ ને? વાહ, આવો આવો, બેસો. કેમ લાગ્યું તમને એ મકાન? આમ મગજમાં બેસે છે? મગજમાં બહુ બેસે છે, સારું છે. આ નહીં, હા. પેલું જોઈને આવ્યા એ. હું તો આ મકાનનું સમજો. તમે મારી ઘરે આવ્યા છો અને તમે આ મકાનનું સમજો છો. તમે પેલો બિઝનેસ વિશે વાત કરતા હતા, કહેતા હતા કે એની પણ વાત કરીશું. તો શું છે બતાવો ને પ્રોડક્ટ. હા, સો એમાં 10 થી 12 લાખનું રોકાણ કરવું પડશે. 10 થી 12 લાખ? હા, પછી 3 મહિના પછી છે ને મહિને ને મહિને એમાં 3 થી 4 લાખની આવક થશે. તો શું સારું જ કહેવાય ને. અને આમ પણ મને માર્કેટિંગનો અનુભવ પણ છે, એટલે તમે ચિંતા નહીં કરતા, થઈ જશે. અરે તમે મારી ઘરે આવ્યા છો, પહેલી વાર આવ્યા છો. મીરા પાણી લાવજે, મહેમાન આવ્યા છે. હા તો કંઈ વાંધો નહીં, આપણે જેને બધું નક્કી જેવું જ સમજીએ. આપ મીરા પાણી લો. આ મારી વાઈફ મીરા. મીરા બેસ. મારે કામ છે, હું અંદર જાઉં છું. અરે બેસ ને થોડી વાર, હું ઇન્ટ્રોડક્શન આપું તને. આ લોકો આપણી નજીકમાં જ આવવાના છે રહેવા માટે. આ છગન કાકાનું મકાન નથી ત્યાં જ. અહીંયા રહેવા આવવાના છે? હા, ફ્રેન્ડ જેવા છે મારા. આ રોજ સવારે હું મોર્નિંગ વોકમાં જતો હતો કે નહીં, ત્યારે અમારી મુલાકાત થઈ હતી. અને ત્યારથી દોસ્તી અમારી એટલી બધી વધી છે ને કે જો ને હવે તો આપણા પાડોશી પણ બનવાના છે. સારું કહેવાય તો. ચા બનાવીને લઈ આવો. હા કેમ નહીં? હા, કાચનું લાગે છે. હા કાચ. કેમ કંઈ ટેન્શન જેવું છે? ના ના, કોણે કહ્યું ટેન્શન? હું તો કંઈ વાંધો નહીં, ચા બનાવી લે. હા. હા તો આપણી વાત ક્યાં હતી? આપણી વાત જ્યાં હોય ને, પણ તમારી પત્ની બહુ સુંદર છે, તમારી જેમ. એ તો પહેલેથી જ આ રબને બનાદી જોડી કહેવાય છે કે ભગવાન જોડીઓ બનાવીને મોકલે છે. અને અમારું ભગવાનની દયાથી બહુ સારું ચાલે છે. બાય ધ વે, તમારા વિશે તમે ક્યારેય મને કંઈ કહ્યું નથી. તમારે કેમ છે? ભાભીજી તો ઘરે જ હશે ને? નહીં, નહીં મતલબ હજી બાકી છે. બાકી છે લગ્ન કરવા? હું એમ વિચારું છું કે પેલા કંઈક ખરખો ધંધો કરું, પછી લગ્ન કરું, તો પછી કાંઈ ચિંતા ના રહે. હા હા, સારું કહેવાય. તો મારે તો શું છે કે પપ્પા હતા એ સમયથી ધંધો નાનો મોટો ચાલ્યા કરે છે, એટલે વાંધો નથી આપ્યો. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે એકવાર મારી સાથે જોડાઈ જાઓ ને એટલે પછી પૈસા જ પૈસા. અરે કહેવાનું હોય કંઈ. આ તમે મને પ્લાન બતાવ્યો કે નથી બતાવ્યો, મારા તરફથી તો બધું ડન જ છે. અને આમ પણ આ તમારા જેવો પાર્ટનર મળવો એ તો નસીબવાળાના જ ભાગ્યમાં હોય. તમારી જેવો પણ પાર્ટનર. અરે હું કિસ્મત વાળો છું કે મને તમે મળ્યા. હું તમને બીજું પણ કંઈક પૂછવાનું હતું કે આપણે જે આ પ્રોડક્ટ લોન્ચ કરવાના છીએ તો એમાં તમારા મત પ્રમાણે કંઈક નવું અને યુનિક કરી શકાય. આ પેલું પેરિંગવાળું કરે છે, એકની નીચે બે, બેની નીચે 3, તો એમ સેલિંગ પણ વધશે આપણું. હા, તમારા જેટલા પણ મિત્રો હોય ને હા બધાને મેસેજ અથવા તો ફોન કરી દેજો. હા, હું તમને એ લિંક મોકલી દઈશ. હા ઠીક છે, મારા તરફથી બનતો પ્રયત્ન કરીશું. હા, મીરા જલ્દી ચા લઈને આવજે, અમારે બહાર જવું છે પાછું. આવી દેવા. હા. અશોકભાઈ, હું મહેનત તો કરી રહ્યો છું,
પણ મને નથી લાગતું કે આપણે જેટલી સેલ્સ ધારી હતી એટલી સેલ્સ આપણને મળતી હોય. હાચી વાત છે દેવાંગ તારી. મને લાગે છે કે પ્રોડક્ટમાં કોઈ ખામી હશે, કારણ કે જે આ કેવી વાત કરે છે? પ્રોડક્ટમાં કઈ ખામી નથી. જો કહેવાની વાત એવી નથી, પણ હું તને એ કહેવા માગું છું કે જેટલા કસ્ટમર છે ને એ કસ્ટમર જો રિપીટ ઓર્ડર આપે ને તો આપણી સેલ્સ વધશે. કારણ કે એકવાર વ્યક્તિએ વસ્તુ ખરીદ્યા પછી જો એ ઓર્ડર જ નહીં આપે તો આપણે શું કરીશું? તું જ કે ને. એ વાત પણ તારી વિચારવા જેવી છે, પણ મને એક બીજો વિચાર આવે છે. બીજો વિચાર? મને તો કોઈ વિચાર નથી આવતો. મને તો એટલું જ સમજાય છે કે આ જે પ્રમાણે આપણી ગાડી ચાલે છે ને એ પ્રમાણે ચાલવી ના જોઈએ. આ ધાર્યું તું એટલું ના આવે તો કાંઈ નહીં, 20% 25% પાછળ રહીએ તો ચાલે, પણ 50 થી 60% પાછળ છીએ યાર. 100% આગળ નીકળીશું. મારી વાત સાંભળ. આ આપણે અત્યારે ઓનલાઈન કરીએ છીએ હં? અને માર્કેટિંગ પણ સારું જ થાય છે, પણ હું એમ વિચારું છું કે જો આ ઓફલાઈન પણ ચાલુ કરી દઈએ ને તો કામ થઈ જાય. ઓફલાઈન તો કેવી રીતે ચાલવાનું છે? માર્કેટમાં કોમ્પિટિશન બહુ ટફ છે. અને તું વિચાર કર કે આપણી સામે જે પ્રોડક્ટ મળે છે એટલો તો આપણો કોસ્ટ પણ નથી. મતલબ કે આપણે એનાથી વધારે ઊંચા ભાવે વેચીશું તો આપણી તો માર્કેટમાં કંઈ વેલ્યુ જ નહીં થાય ને. હા, એ વાત તારી વિચારવા જેવી, પણ હજી મારી વાત હતી ને ઓફલાઈન વાળી એ હજી અધૂરી છે. થોડી મતલબ બોલો ને, પૂરી કરો. મતલબ હું એમ કહું છું કે આપણી જે પ્રોડક્ટ છે એમાં આપણે લેડીઝને ઇન્વોલ્વ કરીએ તો કેવું રહે? લેડીઝ મતલબ કંઈ સરખો સમજ નથી પડતી. જો મારી વાત સાંભળ. આપણે લેડીઝની વસ્તુ પણ ઘણી બધી એવી છે જે પ્રોડક્ટમાં આવે છે. કોસ્મેટિક, આપણે લિપસ્ટિક ને આઈબ્રો ને નેલ પોલિશ ને એ બધી પ્રોડક્ટો જે છે આપણે કાર્ટમાં, તો એનું શું? એનું એમ કે એનું માર્કેટિંગ જો કોઈ છોકરી કરે અથવા લેડીઝ કરે ને તો માર્કેટિંગ છે ને વધારે થાય. હા, વાત તો સાચી છે. આ આઈડિયા મને કેમ ના આપો? વાત જ એ છે ને. આના માટે કોઈ લેડીઝની રિક્વાયરમેન્ટ છે? અરે યાર, લેડીઝ પાસે વિડીયો બનાવીને પણ અત્યારે આપણે સેલ્સ વધારી શકીએ. હા, હા થઈ શકે ને, તો કંઈ વાંધો નહીં. વિડીયો ખાલી નહીં, લેડીઝ પોતે ઘરે ઘરે જઈને જો એનું માર્કેટિંગ કરે તો પણ આપણું નામય બને અને પૈસા પણ આવે. જો અને એક બીજી વાત કરું છું. હું સમજી ગયો છું કે તમે શું કહેવા માંગો છો. એના માટે કોઈ લેડીઝની રિક્વાયરમેન્ટ છે તો લેડીઝને હાયર કરવી પડશે, પગાર આપવો પડશે. વાંધો નહીં ને, હું એગ્રી છું. કોઈ છોકરી મળતી હોય અને કોઈ સારી એવી સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર હોય તો એ બહારની લેડીઝ ઉપર જરી કંઈ વિશ્વાસ નથી એમ. તો પછી મને આ તારી વાઈફ મીરા એ પણ આ કરી જ શકે ને? વિચાર કર ને. કેવી વાત કરો છો તમે? અરે મારી પત્ની, હા. એ ક્યારેય ના કરી શકે. અરે પણ કેમ ના કરી શકે? ના ના, જો એના અલગથી પૈસા વધારે મળશે. અરે પણ અમારા ઘરમાં એવું બધું એલાઉડ નથી. અને આમ પણ બહાર જઈને છોકરીઓ કામ કરે, માર્કેટિંગ કરે, મારી ઘરેથી ક્યારેય કોઈ એગ્રી નહીં થાય. કુટુંબ, કબીલા અને પરિવારના લોકો પણ હોય ને ઘરમાં. જો આપણે છે ને આવું વિચારીને જ આગળ નથી આવતા. તું વિચાર તો કર કે અત્યારની લેડીઝ આપણી કરતાં પણ આગળ છે. હા, જરીક વિચાર કર. ક્યાં ધંધામાં લેડીઝ નથી કે? હા, તો આપણે આ જો એના થકી કરીએ ને તો સારું પડે. અને બીજી વાત એ કે એને તમ તારે આપણે પૈસા જ આપવાના છો. હા, તું એમ સમજતો હોય ભાઈ કે એનું કાંઈ નહીં મળે તો એ વાત અલગ, એને અલગથી પગાર આપણે આપશું. તારી વાત તો મને સમજાઈ રહી છે. આમ પણ આપણે જેમની પાસેથી કાચો માલ લાવીએ છીએ, જે કંઈ પણ રો મટીરિયલ્સ લઈએ છીએ, એ બધું આપણને સમજાવે છે કોણ? લેડીઝ જ ને. હા, એમના થ્રુ તો આપણે બિઝનેસને આગળ વધારી શક્યા છીએ. હા, ઠીક છે, હું છે ને મારા વાઈફને મનાવવાની કોશિશ કરું છું, એને સમજાવું છું કે આ બિઝનેસમાં તું પણ થોડીક આગળ આવ, આ લોકોના ઘર ઘર સુધી આ બિઝનેસને પહોંચાડ, જેનાથી આપણોય ફાયદો થશે અને એનોય ફાયદો થશે. હા, બરોબર. તો
કંઈ વાંધો નહીં, હું મારી વાઈફને વાત કરું છું અને મારી રીતે સમજાવી દઈશ. અરે ના ના, તું સમજાવીશ તો કદાચ ના વાળશે. આ પેલી કહેવત છે ને કે પારકીમાં જ કાન વિંધે. હા, કદાચ તું સમજાય નો સમજે ના પાડે, પણ હું તો એટલી સારી રીતે સમજાવીશ ને કે મારી બધી જ વાત એના મગજમાં ઉતરી જશે અને એ હા પણ પાડશે. હા તો વાંધો નહીં, હું કંઈક શેડ્યુલ નક્કી કર, હું મોકલું છું મારી વાઈફને તારી પાસે. કઈ વાંધો નહીં. હા તો વાંધો નહીં, બધું ડન. તારી રીતે પ્રોપર વાત સમજાવજે આ પાછો. અરે પ્રોપર સમજાવીશ, એનું કાંઈ ટેન્શન નહીં લેતો. તો ચાલ હવે જઈએ કે પછી આ ખંડેરમાં જ બેસી રહેવું છે? નહીં ચાલ ચાલ. હા. આહ! આટલી બધી વાર લગાડી. હા, ટ્રાફિક હતી ઘરમાં, ના ના પણ ટ્રાફિક હતી રસ્તામાં કે ટ્રાફિક હતી દરવાજામાં? હા, તમે મને આવી જ જગ્યાએ શું કામ બોલાવી છે? આપણે બહાર જઈને વાત કરીએ ને. બહાર જઈને નહીં, હવે તો બધી અહીંયા જ વાત થશે. જો મેં તારા ઘરવાળાની પણ પરવાનગી લઈ લીધી. હા, તમે શું કામ આવું કરો છો? મારામાં- સમજવાની કોશિશ કરો, મારું ઘર ભાંગી જશે. શું વાંધો હતો મારામાં? હા, કે તે મારી હારે હગાઈ તોડી નાખી? હા, શું કામ એ? નથી ખબર કે મેં આવું શું કામ કર્યું છે. પોતાના લક્ષણ માણસને ખબર હોવી જ જોઈએ. અને મારા મમ્મી પપ્પાએ ચોખ્ખી ના પાડી હતી કે તમારા ઘરમાં મારો હાથ એ ક્યારેય નહીં આપે. પ્લીઝ, એ વાત બધી પતી ગઈ છે. હવે મહેરબાની કરીને મારી જિંદગીથી દૂર રહો. જીવવા દો મને શાંતિથી. જીવવા દઉં એમ? હા, જીવવા નહીં દઉં. હવે તો તારી જિંદગી છે ને એ બરબાદ કરી નાખીશ. આ જીવન હું જ તને મગજમાં રહીશ, એટલું યાદ રાખજે. શું મળે છે આવું બધું કરીને? મજા આવે છે? શેની મજા આવે છે? તને શરમ યાદ નથી આવતી? કોઈ છોકરીની જિંદગી બરબાદ કરો છો અને આટલા વટથી ફરો છો. હા, આટલા વર્ષથી ફરું છું. એક બીજી વાત કે હવે છે ને, હવે હું તારો શેઠ છું, એટલે હું કહું ને એ રીતે જ તારે ચાલવાનું રહે છે. હજી મેં આ નથી પાડી. હા પાડવી પડશે, અને નહીં પાડું તો નહીતર પછી ના થવાની થશે. જો મને તમારી ફાલતુ વાતોમાં કોઈ રસ નથી. સમજ્યા તમે? એ મને થપ્પાડ મારી. શું કરીશ? હા, એટલે હજી આનો બદલો મેં નથી લીધો. આ તો હજી બરોબર કરીશ, પણ એટલું યાદ રાખજે કે હું તારી જિંદગી એવી કરી નાખીશ કે તને આ જન્મમાં તો નહીં પણ આગલા જન્મમાં નહીં ભૂલાય. યાદ રાખજે. જો તું. હા, છોડો. મારા હાથમાંથી સટકીને ગઈ છે, હજી મગજમાં તો એમને એમ જ છે, એટલું યાદ રાખજે. હા, શું હજુ આવ્યો નહીં? કહીને ગયો હતો કે બપોરે આવીશ જમવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા અચાનક? અજીબ લાગ્યું ને કે આટલા વર્ષો પછી કોઈ વ્યક્તિને જોઈ જેનું ક્યારે વિચાર્યું પણ ના હોય. હા, અને તમારા તો લગ્ન થઈ ગયા છે ને? હા, લગ્ન થઈ ગયા છે મારા. પણ તમારા પરિવારની આવીને આવી મહેરબાની રહેશે ને તો તૂટી પણ જશે. પરિવારની? હું કંઈ સમજી ને. રીચાબેન, તમારો ભાઈ છે ને, એણે હજુ પણ મારો પીછો નથી છોડ્યો. તમને ખબર છે અત્યારે મારું ઘર તોડાવવા પર આવ્યો છે એ છોકરો. તમે એને કાંઈ સમજાવતા નથી. મીરા, મેં એને આગળ ઘણો સમજાવ્યો. એને મેં કહ્યું કે મીરા તારા નસીબમાં નથી એટલે તને ન મળી.
તો પછી શું કામ તું એની પાછળ પડ્યો છે? અને આમ જોવા જઈએ તો તમારો જે સંબંધ તૂટ્યો હતો એમાં મારો ભાઈ જ ગુનેગાર હતો. મારા મામા મામીને ત્યાં જે તારું અપમાન કર્યું અને પછી તું જે બે શબ્દ બોલી અને એ વાતને લઈને સગાઈ તૂટી. વાત માનવામાં આવે છે. હું આજે એને સમજાવીશ કે એવું કંઈ ન કરે, જેથી કરીને તારું એટલે કે તમારો ઘર સંસાર ન તૂટે. અત્યારે જબરજસ્તી કરી છે મારા પર. ન ખબર હોય તો કહી દઉં કે એમની પાસેથી છૂટીને સીધી અહીંયા આવી છું. રીચાબેન, બે હાથ જોડું છું. તમને પણ ખબર છે કે આ સંબંધ શું કામ તૂટ્યો હતો, કોનો વાંક હતો. તમારો ભાઈ મારી જિંદગીને બરબાદ કરવા ઈચ્છતો હતો અને અત્યારે પણ એ જ કરે છે. મારા લગ્ન થઈ ગયા છે, હું બીજા કોઈની અમાનત છું, છતાં પણ મારી પાછળ પડ્યો છે. પણ તમે શું કામ ડરો છો? હા, કે મારા ભાઈથી ડરવું પડે? કારણ કે મેં એ લોકોને કહ્યું નથી. જ્યાં મારા બીજા લગ્ન થયા ને એ લોકોને ખબર નથી કે મારી પહેલાં સગાઈ તૂટી ગઈ છે. તમે જ કહો, હું શું કહું એ લોકોને? હે ભગવાન, અશોકે તો હદ વટાવી છે. રીચાબેન, આઈ એમ સોરી. મારે અહીંયા નહોતું આવવું જોઈતું કદાચ, પણ હું શું કરું? મને સમજાતું નથી કે મારે કઈ રીતે રહેવું જોઈએ. દેવાંગ બહુ સારો છોકરો છે. મારા સાસુ અને મારા નણંદ પણ બહુ સારા છે. ભગવાને માંડ કરીને એક સારો પરિવાર આપ્યો છે. પણ તમારો ભાઈ ત્યાં પણ જીવવા નથી દેતો મને. જો આવું ને આવું ચાલશે ને તો મારે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી. હું અશોકને સમજાવીશ, એને કહીશ કે તમારી સાથે આવું કંઈ ન કરે. હા, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હદ કરી કોકનું ઘર તોડવું એ કોઈ યોગ્ય વાત નથી. દવા લઈ આવજે બેટા. મજા નો રહે ને તો આપણને કંઈ ગમે નહીં. ખબર ને તને? હા, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓળખો છો મમ્મી તમે? નહીં તો? તો જય શ્રી કૃષ્ણ શું કરો છો? આ ઓળખાણ ના પડી? હા. હું ઓળખ્યો મને એમને. અરે દેવાંગે હમણાં નવો બિઝનેસ ચાલુ કર્યો છે કે નહીં, હા, એનો હું પાર્ટનર છું. શું વાત કરો છો? હો, હા, તો ઘરે ક્યારે આવ્યા નહીં તમે? ઘરે હું ઘણી વાર આવ્યો, પણ ત્યારે તમે ઘરે કદાચ નહીં હોય. હા, મંદિરે ગયા હશો એવું હશે ને બેટા? હા, તો મારે તમને એક વાત કરવી હતી. મારી યાર શું વાત કરવાની હોય? આ બધી વાત તો તમારે દેવાંગ હારે કરવાની, કારણ કે આ કામકાજમાં બધી અમને ખબર જ ન હોય કાંઈ. અમુક ભાઈ વાત, સરખું કામ નથી કરતો? હા, એવી વાત નથી, કામ બાબતની વાત નથી. હું દેવાંગને નાનો ભાઈ માનું છું ને, એ બાબતની વાત છે કે એની વાઈફ મીરા, મીરા? એને હું ઘણા સમયથી ઓળખું છું. એવું છે? ઘણા સમયથી એટલે? કઈ રીતે? તો તમને કેમ કહેવું, અમે બાજુમાં રહેતા હતા. પણ તમને એક વાત કહું, એ છોકરી તમારી ઘરે તો બહુ સારી રીતે જ રહેતી છે, પણ એનો સ્વભાવ છે ને પહેલેથી હું જાણું છું, અને એ લફરાબાજ છે. ઓ ભાઈ, બોલોમાં ભાન રાખો હો, મારા દીકરાની વહુ છે. જો મને ખબર જ હતી કે તમે વાત નહીં માનો, એટલા માટે જુઓ, આ મારી સાથે પણ એવું કર્યું હતું, તો જ મારી પાસે એવા ફોટા હોય ને. એવું કર્યું તું એટલે? હા. તમે છે ને સરખી રીતે વાત કરો તો કઈક ખબર પડે. આ જુઓ, આ જુઓ, હું મમ્મી, આ તો ભાભી છે. હા, આ આજકાલની વાત નથી, બહુ સમય થઈ ગયો છે. અને અત્યારે તો કોને ખબર એને કેટલા જણા હારે એવું હોય ફોનમાંથી. હા, તમને એ શાકભાજી લેવા એ નહીં જવા દેતા હોય, જવા દેશ? નહીં, મને કોઈ કામ જ નથી કરવા દેતી મારી વહુ, બધું એ જ કરે છે. હા, તો બહારના કામ બધા આવી રીતે કરે છે. એટલે? હા, આ તો દેવાંગને હું નાનો ભાઈ માનું છું ને, એટલે મારી ફરજમાં આવે છે.
બાકી હું એને કહું તો એને કદાચ દુઃખ લાગી જાય એટલે જરીક ચેતતા રહેજો તમે. તમે એના પાડોશી ભાઈ થાવ ને. તમારું નામ હું? મારું નામ અશોક. પણ આવી વાત હતી તો તમારે ડાયરેક્ટ ભાઈને વાત કરવી હતી ને. નહીં, કારણ કે દેવાંગસા ને એ હા મીરાને બહુ પ્રેમ કરે છે. હું જો ડાયરેક્ટ કહું તો હાવ તૂટી જાય, એટલા માટે તમે જો કહો ને તો કદાચ સારું પડે. મમ્મી મેં કહ્યું હતું ને કે ભાભી છે ને કંઈક વાત છુપાવે છે. હવે ખબર પડી ગઈ ને. પણ આવી રીતના મીરાએ તમને ઓળખતી જ હશે ને સારી રીતે, કેમ કે તમે એને સારી રીતે ઓળખો છો. ઓળખે છે પણ છતાંય એને ઘરે નહીં કીધું હોય કે આને હું ઓળખું છું. અરે અમારે તો કોઈ વાત જ નથી, તમારી કોઈ વાત જ નથી થઈ ને. વાત જ એ છે ને. હા કાંઈ નહીં, ભાઈને તો ખબર હશે ને કે ભાભી આમને ઓળખે છે. હા તો ભાઈને વાત કરવી જોઈએ. જો ભાઈને ન ખબર હોય ને તો સમજી જવાનું કે આ સાચું બોલે છે. હા, એને પણ નથી ખબર કે મીરા મને ઓળખે છે, કારણ કે કોઈ પોતાનું ખરાબ તો નો જ દેખાવા દે ને એટલા માટે. અને આ તો અચાનક ઈ ભેગા થઈ ગયા. ન કંઈ આ અમે પહેલાં સવારે હાલવા જતા ત્યાં દેવાંગ સાથે મારે મિત્રતા થઈ, પછી બિઝનેસની વાત થઈ, હું ઘરે આવ્યો ત્યારે જોયા ને ત્યારે ખબર પડી. સમજ્યા તમે? એટલે જરીક તમારું ધ્યાન રાખજો ઘરનું. જોઈ લીધી ને તમારી વહુ સતી સાવિત્રી ગણતા હતા એ કેવી નીકળી. પણ બેટા આવી રીતના હજી મને વિશ્વાસ તો નથી આવતો, પણ આ ફોટાને જોયું એટલે મને એવું થાય છે કે ખરેખર મીરાએ આવી ભૂલ કરી હોય. કરી હશે, પૂછવામાં શું જાય છે. ઘરે જઈને વાત કરી લઈશું એટલે ખબર પડી જશે. આપણી પાસે પ્રૂફ તો છે જ ને. જો ખોટું બોલે તો આપણને ખબર પડી જશે કે એ છે ને ભાઈને લાયક નથી. જો ભાઈ, આ વાતનો ખુલાસો અમે ઘરે કરશું અને હકીકત કદાચ તમારે આવવું પડે તો જણાવવા આવવી પડશે. ભલે, બરાબર? હું આવી જઈશ. આવું કેવી રીતે હોય શકે બેટા? હોય મમ્મી હાલો. હજી તો આ પેલી પ્યાલી રેડી છે, ઘરે જઈને બીજી પ્યાલી પડશે, પછી બોમ્બ ફૂટશે. ભૂમ. મીરાઓ, કોની સાથે વાત કરો છો? કોઈ સાથે નહીં, ગેમ રમતી હતી. કેમ દામિની બેન? કોકને ફોન તો ગયેલો છે. હવે કોણ હોય ખબર નહીં, ચેક કરવું પડશે. શું ચેક કરવું પડશે દામિની બેન? મારા માસીના દીકરાનો નંબર છે, ચેક કરવાની કોઈ જરૂર નથી. ચેક તો કરવું જ પડે ને. આ તમારા ભવાડા બધા સામે આવે છે. શું બોલો છો મમ્મી? આ શું બોલે છે? હા એ સાચું જ કહે છે. આ અશોક કોણ છે? અશોક દેવાંગના પાર્ટનર છે એ જ ને? હા. એ તો દેવાંગના બિઝનેસ પાર્ટનર છે, મને ખબર નથી. તમારા શું થાય છે? ભાઈના બિઝનેસ પાર્ટનર છે ને એમને ખબર છે. મારા શું થાય મને શું ખબર? હું તો એમને ઓળખતી પણ નહોતી. આ તો આપણા ઘરે આવ્યા એટલે ઓળખું છું. વાહ, કેટલા ભોળા બને છે, જાણે કઈ ખબર જ ન હોય. અશોક એમને બધી વાત કરી છે. એટલે શું વાત કરી છે? શું વાત કરી છે? કેટલા ભોળા બને છે, જાણે એમને તો કંઈ કર્યું જ નથી. સાચું બોલો, અમારા ભાઈ જેવા કેટલા છોકરાને ફસાવીને રાખ્યા છે. દામિની બેન, શું બોલો છો? એનું ભાન છે તમને? છોકરા ફસાવ્યા એટલે તમને હું એવી દેખાઉં છું? નહોતા ધાર્યા, અત્યાર સુધી એવા નહોતા ધાર્યા. પણ જે રીતે અશોકે વાત કરી છે ને એ પ્રમાણે તો ખબર પડી જ ગઈ છે કે તમે કઈ કેટેગરીમાં આવો છો. અચ્છા, તો અશોકે વાત કરી છે એટલે આવ્યા છો અહીંયા બંને. જો મારે આ વાત પર કોઈ સફાઈ આપવાની જરૂર નથી. તમને જે તકલીફ હોય ને એ તમે દેવાંગ સાથે વાત કરી લેજો, સમજ્યા? કેમ? દેવાંગ હારે હું કરવા વાત કરીએ? કારણ કે દેવાંગનો સેટ છે, મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. વાહ, આટલા જૂના પાડોશી હોવા છતાંય, બાજુમાં રહેવા હોવા છતાંય તે અત્યારે નથી ઓળખતી એવું નાટક કરવા વાળા તમે ને? હું નાટક નથી કરતી મમ્મી, અને મહેરબાની કરીને આપણે આ વાત ન ખોલે તો વધારે સારું. કેમ પણ? હું કામ? કાળા ચિઠ્ઠા બહાર આવી જાય એટલે તમે જરાય ચિંતા ન કરો. એમ પણ છે ને અશોક સાથે અમારી વાત થઈ ગઈ છે. એણે કહ્યું છે એની પાસે તો પ્રૂફ પણ છે કે તમે કોને મળો છો, શું કરો છો. એને અમે કીધું છે કે જરૂર પડે ને તો તમે ઘરે આવજો. અમારા ભાભી તો એમ સાચું નહીં બોલે ને. પારકા પર વિશ્વાસ કરીને આવ્યા છો તો હવે વાત કરવાનો કોઈ ફાયદો નથી. ફોન નહીં મળે હમણાં. ફોન દેવાંગને આપશું અને બધું ચેક કરશે, પછી ફોન મળશે. કરાવી લેજો ચેક, અને કંઈ મળે ને તો મને પણ કહેજો. ડિલીટ કરી દીધું હોય ને. જો તો ખરા,
હજી કેટલો વળ લે છે. આવી રીતે નહીં સમજે. હા તમે છે ને ભાઈ સાથે વાત કરો ને ભાઈને બોલાવી લો. આજે જ છે ને આ વાતનો ફેસલો કરવો પડશે. હા દેવાંગરે વાત કરવી જ પડશે મારે. આમ થોડું હાલતા છે. ગમે એ અજાણા જણારે ઊભા રહીને વાતો કરવાની અને એ ફોટા પાછો અશોક આપણને બતાવે. ના મનમાં જાણે શું. બેન હજી તમે રસોઈ નથી બનાવી? ના નથી બનાવી. કેમ? એમ જ મારું મન ન કર્યું કે આજે રસોઈ ન બનાવી જોઈએ તો ન બનાવી. એટલે તબિયત નો સારી હોય તો બેન હોસ્પિટલ જાય. એટલી બધી ચિંતા છે તને તારી બેનની? હા હા બહુ ફિકર છે તને મારી? ફિકર તો હોય જ ને. લાગતી નથી. જોતા વેત લાગતું નથી કે તને મારી કે આ ઘરની ફિકર હોય. મમ્મી પપ્પા રહ્યા નહીં, હું અહીંયા લઈ આવી તને. તારા બને બી ન રહ્યા છતાંય આપણે ભાઈ બહેન સાથે રહીએ છીએ અને તું મનમાની કરે છે. અરે ના પાડું છું છતાંય મારી કોઈ વાત માનવી જ નથી તારે. હું બધી જ વાત તમારી માનીશ. એક આ મીરાવાળી વાત નહીં માનું. હા મીરા આવી હતી ઘરે? મીરા આવી હતી? હા કેમ? કહ્યું મને એને કે તમારા ભાઈ મારું જીવન બરબાદ કરવા માંગે છે, મારું લગ્ન જીવન બરબાદ કરવા માંગે છે. તો પછી તમારે એમ જ કહેવાય ને કે હાચી વાત છે. એ બરબાદ નહીં કરે ચાલે કે શાંતિથી નહીં બે. તું જે કરી રહ્યો છે ને અશોક હા એ સાવ ખોટું કરી રહ્યો છે. તને એમ લાગે છે કે તું એનું જીવન બરબાદ કરીને સુખી રહીશ. અરે જે વ્યક્તિ તારા નસીબમાં જ નથી લખી એ તને મળે જ ક્યાંથી? મને ન મળે તો કાંઈ નહીં પણ એ રેવી ન જોઈ સુખી બસ. કારણ કે મેં બહુ મોટા મોટા સપના જોયા હતા કે મારો સુખી સંસાર હશે. એની ઉપર એણે જ પાણી ફેરવી દીધું હતું ને તો હવે એની લાઈફ ઉપર હું પાણી ફેરવીશ. બસ હા બહુ થયું. નથી બોલતી એનો મતલબ એમ નથી કે મને સમજ નથી પડતી. ભાઈ છું એટલે ક્યારની સમજાવી રહી છું પણ તારે સમજવું જ નથી, સમજવા તૈયાર જ નથી. અરે કોઈ છોકરીની જિંદગી બરબાદ કરીને શું મળશે જ્યારે એનો કોઈ વાંક જ નથી. શાંતિ, પરમ શાંતિ મળશે મને. અશોક હજી સમજી જા, સમજાવવાની કોશિશ કરું છું. પણ બેન તને ખબર છે આ મારું દિલ છે ને હજી સળગે છે. મેં આ સગાઈ પછી કોઈ છોકરી સામે નજર ઊંચી કરીને જોયું નથી. તો શું થયું? શું થયું? આ દુનિયામાં કંઈ તું પહેલો એવો વ્યક્તિ નથી કે જેની સગાઈ તૂટી હશે. લાખો લોકોની સગાઈ તૂટે છે. અને જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તું જે કંઈ પણ કરી રહ્યો છે ને એ ખોટું છે. આનું પરિણામ સારું નહીં આવે. પરિણામ જેવું આવે તેવું. બાકી મને તો જેમ મજા આવે ને એમ જ કરીશ. તો યાદ રાખજે જ્યાં સુધી સમજાવાશે ને ત્યાં સુધી હું તને સમજાવીશ. પછી એની હદ પૂરી થઈ જશે ને તો તને સમજાવીશ નહીં. હા હા પછી તો તને આમાંથી કેમ બહાર કાઢવો ને એનો રસ્તો જ ગોતીશ. હવે બેન તમને ખબર ન હોય તો તમને કહી દઉં કે હવે એ બે વ્યક્તિ એનો ઘરવાળો દેવાંગ અને મીરા બે મારા હવે બિઝનેસ પાર્ટનર બની ગયા છે. એટલે કાંઈ ફિકર નથી. સમજ્યા બેન? કાંઈ વાંધો નહીં, તારાથી થાય ને એટલું તે કર્યું. પણ સમયની રાહ જો. હા સમયની થપાટ એવી વાગશે ને કે ક્યાંય ઊભો રહેવાને લાયક નહીં રહે. બેન અત્યારે સમય તો એને થપાટ મારે છે. સમજ્યા? દેવાંગ હા બોલો ને. આ તારો પાર્ટનર છે ઓલો અશોક, એને તને કાંઈ વાત નથી કરી મીરા વિશે? શો પેલા ચોપડું મુકાવો ને. અરે પણ ચોપડાને ને આ વાતને શું લેવા દેવા છે? અને શું વાત કરી છે? લેવા દેવા હોય જ ને. માર્કેટિંગની વાત થઈ છે કઈ? હા તો એના માટે મેં જ કહ્યું હતું કે મીરા આવશે તારી એક પાસે મિનિટ. માર્કેટિંગમાં. આ તમારા ધંધાને અને એને છે ને કાંઈ લેવા દેવા નથી.
વાત અત્યારે અમે બીજી કરીએ છીએ. તમે બીજી કઈ વાત કરતા હોય મને કેવી રીતે ખબર પડે? અશોક મીરાને ઓળખે છે એ વાત તારે અશોક હારે થઈ છે? અશોક મીરાને ઓળખે છે? હા. પહેલેથી તું ઓળખે છે ને એની પહેલાથી. હમ. શું યાર, કેવી પાયા વગરની વાતો કરો છો? હા, જે વાતના કોઈ મૂળિયા જ નથી એવી વાતો તમે સામે લાવીને મૂકો છો. વાહ રે વાહ, બહુ ડાયો થઈ ગયો છો. એવી વાત એટલે આ નાની વાત ન કહેવાય. તારી ઘરવાળી ને મારી મીરા બહુ, એની બધી ખાનગી વાતો અને નાનપણથી લઈને અત્યાર સુધીની વાતો અશોકને કેવી રીતે ખબર? હવે અશોકને કેવી રીતે ખબર? મને થોડી ખબર હોય. અને આમ પણ કદાચ બની શકે કે કદાચ અશોકે ક્યારેક વાત કરી હોય અને મીરાએ વાત કરી હોય હસી મજાકમાં, એ બધી વાતે તમને કરતો હોય. બુદ્ધિ વગરનો છે તું. શું, મારે તો બુદ્ધિ છે જ, અને આમાં બુદ્ધિ વગરના હોવાની ક્યાં વાત છે? ભાભીએ તને કહ્યું, અશોકને મળ્યા પછી તને કહ્યું કે પહેલેથી ઓળખે છે, એ બંને બાજુમાં રહેતા હતા. કીધું. વાત કરી કોઈ દિવસ? મીરાએ વાત કરી તને કોઈ દી? નહીં, મીરાએ આવી કોઈ ક્યારેય વાત નથી કરી મને. આ ભાભી છે ને એક નંબરના રખડું માણસ છે, રખડું. અરે તને શરમ નથી આવતી? તારા ભાભી વિશે કંઈ પણ બોલે છે. અરે શું રખડું માણસ છે અને શું ઓળખે છે ને શું? મને તો છે ને પહેલાં તો તમે આ વાતને ગોળ ગોળ જે ફેરવી રહ્યા છો ને, કંઈ સમજણ નથી પડતી. આ તમારે જે કહેવું હોય ને પ્રોપર વાત કરો તો કંઈક સમજાય. સરખું જ કહે છે, તને સમજાતું નથી અને તું સમજવા નથી માંગતો એમ કે ને. મમ્મી રહેવા દો ને, એને સીધા શબ્દોમાં સાંભળવું છે ને તો સાંભળ. આ તારી બૈરી છે ને એ તને જેવી દેખાય ને એવી છે નહીં. અશોકભાઈને છેતર્યા હતા અને બીજા કેટલાય છોકરીયા છે એની સાથે સંબંધમાં હતી. મળે છે એ લોકોને, ખબર છે? અશોકની સાથે કેવી રીતે બની શકે? અશોકે અમને ફોટા બતાવ્યા. કોક છોકરો હતો એની સાથે ભાભી ઊભા હતા અને હસી હસીને વાતો કરતા હતા. હા, હમણાં રસ્તામાં અમને અશોક મળ્યો, એને મને બધી વાત કરી કે અમે બહુ જૂના પાડોશી છીએ અને હું પહેલેથી મીરાને ઓળખું છું. પછી એને બધા ફોટા ને એવું બધું બતાવ્યું. એક મિનિટ, હવે મને એક વાત સમજાણી. જે દિવસે અશોક આવ્યો હતો ત્યારે મીરા આવી તો મીરા શું કામ બાજુમાં બેઠી નહોતી? અને બેઠા પછી શું કામ જલ્દીથી ચા બનાવીને લઈને આવું એવું કહીને નીકળી ગઈ? એ દિવસે અશોક પણ ચોકીને બેઠો હતો. મતલબ કે એ બંને લોકો પહેલેથી એકબીજાને જાણતા હતા અને મારી સાથે રમત રમતા હતા. હા, અરે આવું જો મને નહોતો કઈ ખ્યાલ, અને મીરા આવું કરશે એનો તો મેં સપને વિચાર નહોતો કર્યો. ભોળો છે ને તું, એટલે આ બધા ઉપર વિશ્વાસ કરી લઈને એટલે આ બૈરી ઉપર થોડું ધ્યાન દીધું હોત ને તો આવું કઈ ન થાત. હા, અને અવારનવાર ઘરથી બહાર જવાના બાના. મમ્મી હું આ લઈ આવું, તે લઈ આવું, શાકભાજી નથી, દૂધ લઈ આવું, આ બધા બાના કરીને બહાર જવાનું, પછી નવા છોકરાવારે મળવાનું અને જેવા તેવી વાતો કરવાની. હું સારી વાત છે? આપણા ઘરની આબરૂ ઇજ્જત આબરૂનું કાંઈ નહીં જોવાનું. સમજાય છે મમ્મી, બધી જ વાતો મને બરાબર સમજાઈ રહી છે. એ દિવસે અશોકે મીરાને માર્કેટિંગમાં લેવાનું આ બધું પ્લાનિંગ કર્યું હતું અને એ જ પ્લાનિંગ એ મારા મગજમાં ઘુસાડવા માંગતો હતો. મેં એને કહ્યું પણ ખરા કે માર્કેટિંગ તો હું કરું છું, મારી પત્નીની શું જરૂર છે? તો એ સમયે એણે જ મને કહ્યું કે નહીં, હા તો લેડીઝની પ્રોડક્ટ છે, આ લેડીઝ આમાં ઘૂસશે તો વધારે સારું છે. કે મેં એને તારું નામ ન લીધું કે મમ્મીનું નામ ન લીધું? મીરાને જ શું કામ? હા, હવે મને બધી લાઈટ થઈ છે કે મીરા અને અશોક બંને મળેલા છે અને બંને મળીને મારી સાથે ફ્રોડ કરી રહ્યા છે. સમજી ગયો હોય ને તો જા બૈરીને 2-4 સવાલ પૂછ તો ખબર પડે. હા, અને હરેક સમય નવરાવ એટલે મોબાઈલમાં પડ્યા રહેવું ને એ વાત સારી નથી. ગમે ત્યારે વિડીયો કોલમાં જ વાત કરતી હોય, કંઈ પણ પૂછે એટલે એમ કે અમારી પર્સનલ લાઈફમાં તમારે નહીં પડવાનું. એટલે એનો મતલબ શું છે? આ ઘરની વહુ નથી. અને મને તો એવું લાગે કે મારી વહુ મને કંઈ કામ નથી કરવા દેતી, કેટલી સારી છે, કેટલી ડાય છે. અને હું તો કેટલા વખાણ કરતી હતી, પણ મને આવી નહોતી ખબર કે મારી વહુ અંદર ખાને આવા ફવાડા કરતી હશે. એ જ કહેવા માંગો છો ને? મને પણ નહોતો ખ્યાલ કે મીરા આટલી હદ સુધી કોઈ પારકા પુરુષની સાથે રહેવા માટે મારી સાથે નાટક કરશે. હું એક ખબર કામ પડી કરું ગઈ ને તો જા થોડીક રિમાન્ડ લે, હા, ખખડાવજે બરાબર. પૂછું છું હમણાં આમાં શું સાચું છે અને શું ખોટું છે ને હમણાં જ ખ્યાલ આવી જશે. ચાલવા દે મને. મીરા! કોણ હાસું ને કોણ ખોટું, હજી એને આપણા પર વિશ્વાસ નથી. Hey Mira, how are you? યસ હાય, એકદમ ફાઇન. કેમ છે?
એકદમ મસ્ત. તું કેમ છે બધા? બસ આ રહ્યા, અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા. તો તારા મેરેજ થઈ ગયા કે નહીં? હા, મારા મેરેજ તો થઈ ગયા. તારા મેરેજ થયા કે નહીં? ના, મારા હજુ વાર છે થોડી. મારા બિઝનેસમાં થોડું સેટલ થવાનું છે એટલે થોડી વાર છે. યશ, આર યુ ઓકે? યશ, ખબર નહીં શું થાય છે મીરા? ચક્કર આવે છે બહુ મને. કેમ અચાનક? યશ, તું ઠીક છે ને? સોરી. હા, હું ઘરે ડ્રોપ કરી જાઉં તમને? ના ના, ઇટ્સ ઓકે. આર યુ શ્યોર? હવે સારું છે મને. હું જતી રહીશ. ઓકે, બાય. બાય મીરા. નાઇસ ટુ મીટ યુ. ઘરમાં શું થઈ રહ્યું છે ને કાંઈ ખબર નથી પડતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ ભગવાન. કેમ તમારે આમ અમારા ઘરે આવવાનું થયું ભાઈ? હા, હું કેવું તમને, સમય તમારો બહુ ખરાબ હાલી રહ્યો હોય ને એવું લાગે છે. હા, તમારી વાત હાચી છે. જ્યારથી તમે આવ્યા ને મારા દીકરાની હારે પાર્ટનરશિપમાં ત્યારથી અમારો ખરાબ સમય ચાલુ થયો છે. અરે એવું નથી. અને જુઓ, આ મીરા હારે અત્યારે હવે મારે કાંઈ નથી. આ તો પહેલાંનું હતું, એ તે દિવસે તમને કીધું હતું. એટલે તમારે ને અરે તમે કહેવા હું માંગો છો ભાઈ? તે દિવસે તમે કોઈક બીજાનો ફોટો બતાવ્યો હતો મને. હા, એટલે તમે એવું કહેવા માંગો છો કે તમારે મીરા હારે એવા સંબંધો હતા એમ? તમારા મનમાં એવું કાંઈ હોય તો એમ કહું છું. સમજો, આ કોણ છે? હવે કોણ છે આ છોકરો? હું તમને પૂછું છું કે આ કોણ છે? હાથ પકડતા ને હા હાથ ભરતા ને આવા હા, બથ ભરે, ગાલે હાથ ફેરવો તો ત્યારે તો ફોટો ન પડી ગયો, પણ આ હાવ આમ હોય. અરે હે ભગવાન, આ ક્યારના ફોટા છે? હા, હજી અડધી કલાક થઈ છે. જો એમાં ટાઈમ છે. હા, એટલે એટલે હજી મીરાઓમાં સુધારો જ નથી આવ્યો. કોઈ દિવસ આવશે પણ નહીં, મને પૂરેપૂરી ખાતરી છે. દેવાંગ, દામિની, મીરા બધા ઘરમાં જ છે. દેવાંગ, દેવાંગ, શું છે મમ્મી? કેમ રાડો નાખો છો? તો હું કરું બેટા? હા જો ની હા રામખોર, મારા ઘરમાં શું કામ આવ્યો છે તું? હા, પણ દેવાંગ તો એને હું કરું કાઠલો પકડે શીખે મને તું. તમે જ કહેતા હતા ને કે આને અને મીરાની વચ્ચે આ ગેરસંબંધો છે. આ તમે બધા પ્રૂફ પણ લાવ્યા હતા અને વાત પણ કરી હતી. હવે આ બીજું પ્રૂફ લાવ્યો છું. આ તો હું નથી ને. જો. આ શું? હા, આ હું છે એ તો હું પૂછું છું. બધી જાતના છે. સોઈ લો. ખરેખર આ ભાભીએ તો નાક કપાવ્યું છે. હવે શું કેવું છે તારું? દેવાંગ, હવે તારે શું કરવાનું છે? તારે નિર્ણય લેવાનો છે કે નહીં? તારે એને છૂટાછેડા કરવાના છે. આ ઘરમાં ન જોવી બાય મારે. છૂટાછેડા કરવા માટે ઘરે તો હોવી જોઈએ ને. ઘરમાં તો છે નહીં મેડમ. ઘરે આવે તો હું કંઈક પૂછું ને કોઈને. આવી ગઈ તું? હું પહેલા પૂગી ગયો, અત્યારે હજી તોય એની હારે જ હતા. કોને મળવા ગઈ હતી? કોઈને મળવાનું હતું કે કેટલા બોયફ્રેન્ડ રાખ્યા છે? બોલ ને. શું બોલો છો દેવાંગ? હા, પેલા અશોક, પછી હું અને હજી એક ત્રીજો છે ને. શું શું એમ? બોલ ને. આ કેમ શબ્દ નથી તારી પાસે? શું બોલું દેવાંગ? તમને કેટલી વાર એકને એક વાત કહેવાની ખબર નથી પડતી? મતલબ કે હું ખોટો છું? ખોટું બોલું છું? હે? ક્યાં ક્યાં પ્રૂફ? આવડો બસ શું છે આ? હે? કોણ છે આ? અને આવો એક ફોટો નથી, હા કેટલાય ફોટાઓ છે તારા. બોલ ને. છે કઈ બોલવા માટે? આ તો યશ છે, મારો કોલેજ ફ્રેન્ડ. કોલેજ ફ્રેન્ડ? અને કોલેજ ફ્રેન્ડને કોઈ આ રીતે મળતું હશે? આવી રીતે જાહેરમાં? મારી નહોતી, એ જસ્ટ રસ્તામાં મને મળી ગયો હતો. કહ્યું તો નહીં એમને. અત્યારે ભાઈ પૂછ્યું જ હતું ને. દેવાંગ, તમને કાંઈક મિસ્ટેક થાય છે.
શું વાત કરો છો મને કઈ સમજાતું નથી. મિસ્ટેક થાય છે. આટલા બધા પ્રૂફ પડ્યા છે છતાં પણ આપણા લોકોની મિસ્ટેક થઈ રહી મેં છે. કહ્યું તો ખરા કે એ મારો કોલેજ ફ્રેન્ડ હતો, યશ હતો, બીજું કોઈ નહોતું. તો એને આવી રીતે પથ્થું ભરવાની જરૂર ન હતી તારે. મમ્મીજી મને અચાનક જ ચક્કર આવી ગયા હતા. એને તો જસ્ટ મને હેલ્પ કરી હતી. વાહ, બાણ તો તમારી પાસે છે હો ભાભી. હા, ચક્કર આવતા હતા તોય ઘરે પૂકી ગયા એકલા. તમે વચ્ચે ના બોલો. આમ પણ તમે પણ આમાં ઇન્વોલ્વ જ છો ને. જા તું તારો સામાન પેક કર અને નીકળ મારા ઘરમાંથી. દેવાંગ મારી વાત તો સાંભળો. કોઈ વાત નથી સાંભળવી મારે તારી. પ્લીઝ દેવાંગ. અરે બેન, તમે આયા. રીચાબેન તમે જો અમારા ઘરમાં પ્રોબ્લેમ આમ પણ ક્રિએટ થઈ જ ચૂકી છે. તમારા ભાઈએ તો જે કરવું તો એ કરી નાખ્યું છે અને હવે તમે પણ આવી ગયા છો. મહેરબાની મેં હાથ જોડું છું કે અહીંયાથી જાઓ અને તમારા ભાઈને પણ લેતા જાઓ. તું નાટક બંધ કર ને. અમને બધાને ખબર જ છે કે આમાં નાટક તું જ કરે છે. અને તું શું અહીંયા ઊભી છે? જાને સામાન પેક કરાનો. જા બેગ ભરીને લઈને આવ. તમે મારી વાત સાંભળવાની કોશિશ તો કરો. અરે પણ હવે એને કાંઈ નથી સાંભળવું. ચૂપ રે. અત્યાર સુધી કઈ બોલતી નથી તો માથે ચડીને જાણે તાંડવ કરતો હોય એમ નાચે છે. સાંભળી લો, તમને લોકોને તમારા ઘરની આ વહુ મીરા ખોટી લાગે છે ને? હા. પણ હકીકતમાં મીરા ખોટી નથી. કેમ? એટલે પ્રૂફ છે અમારી પાસે, કેમ તમે ના પાડો છો? કેવી વાત કરો છો બેન? ક્યારેક ક્યારેક એવું પણ બને ને કે માણસે આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું પડે. તો હા, તો માત્ર ને માત્ર ફોટોગ્રાફ્સ છે અને ટેકનોલોજીના જમાનામાં ખબર છે ને ફોટોગ્રાફ્સ કઈ રીતે બની શકે. અને રહી વાત અશોકની, તો અશોક સાથે મીરાની સગાઈ થઈ હતી. થઈ હતી ને સગાઈ? જો મીરાની અને અશોકની સગાઈ થઈ હતી તો પછી મીરાએ આ વાત કેમ ક્યારેય ઘરમાં ના કરી? અત્યાર સુધી મારી અને મારા મમ્મીની સાથે તો છેતરપિંડી જ કરી છે ને આ ઘરમાં. છેતરપિંડી નથી કરી તો શું કહેવાય આને? તમે જ કહો ને. એને એમ હતું કે કદાચ એના સગાઈની વાત જાણશો અને તમારા જેવું સારું માંગુ ના પાડી દેતો એટલે એના ઘરના લોકોએ ના પાડી. એટલે એના ઘરના લોકોએ તમને વાત ન જણાવી અને એવી કોઈ મોટી વાત નહોતી. આ અશોક મારો સગો ભાઈ છે. છતાંય હું તમને લોકોને કહું છું કે સગાઈ તોડવા માટે મીરા જવાબદાર નહોતી. જવાબદાર મારો ભાઈ હતો. હા, અને પછી હા, અત્યારે જે કંઈ પણ ફોટોગ્રાફ્સ કે જે કંઈ પણ અહીંયા નાટક થઈ રહ્યું છે ને એનો પણ જવાબદાર મારો ભાઈ જ છે. એ નથી ઈચ્છતો કે મીરા શાંતિથી જીવે, એનું લગ્ન જીવન સફળ થાય. સમજ્યા? અરે માણસે એટલું પણ કાચા કાનનું ન થવું જોઈએ કે પોતાના વ્યક્તિની સારપ માણસને દેખાય જ નહીં. તમારી વાત સાચી છે બેન, પણ અમને એવા પ્રૂફ બતાવ્યા એટલે અમને વિશ્વાસ આવ્યો. શું પ્રૂફની વાત કરો છો મમ્મી તમે? હા, હું આટલા સમયથી તમારા ઘરમાં છું, તમને જરાય વિશ્વાસ નથી મારા પર? અને તમે તો પતિ છો ને, 24 કલાક મારી સાથે રહેવાવાળો વ્યક્તિ. તમે ક્યારેય પૂછવાની કોશિશ કરી કે મારા જીવનમાં શું ચાલે છે, હું કઈ પીડાઓથી નીકળી રહી છું? આ વ્યક્તિ હર હંમેશા મને બ્લેકમેલ કરતો રહ્યો. અવારનવાર કામના બાને મને મળવા બોલાવતો હતો. તમે જાતે કરીને મને મોકલતા હતા કે જા કામ કર, આગળ વધ. પણ તમને શું ખબર કે ત્યાં શું થતું હતું? એવા હું માનું છું કે મેં મારી સગાઈની વાત છુપાવી હતી. એની પાછળ ઘણા બધા રીઝન હતા જે અત્યારે કોઈ મહત્વ નથી રાખતા. અત્યારે ફક્ત ને ફક્ત એક જ વાત મહત્વની છે કે હું તમારી પત્ની છું, આ ઘરની વહુ છું. અને તમારી ઇજ્જત ઉપર આંચ આવે ને એવું કામ મેં ક્યારેય નથી કર્યું અને મરી જઈશ ને તો કરીશ પણ નહીં. બસ મીરા, સમજાઈ ગયું છે મને બધું. અને સાલા આરામખોર, જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યો ને તું. અરે દોષ માન્યો હતો તને. આ દોષીના નામે તારી સાથે ધંધો કર્યો અને તે મારા જ ઘરમાં આવીને મારી જ પત્ની ઉપર નજર ખરાબ કરી. શરમ ના આવી તને? રામખોર, બે કોડીના હાલતી નથી અમારા ઘરમાંથી ને. આજ પછી કોઈ દે તારું કાળું મોઢું લઈને નહીં આવતો અહીંયા ને ધંધો આજથી જુદો જા. રામખોર, કોઈ લઈશ તને તો. સોરી મીરા. બસ રીચાબેન, જઈ શકો છો તમે. બેન, બની શકે તો મારા ભાઈએ કરેલી ભૂલની સજા તમારા ઘરની વહુને ન આપતા. તમારા બધાની માફી માંગુ છું.
મીરા સોરી યાર, મારી ભૂલ થઈ ગઈ. મને એણે જે પ્રૂફ બતાવ્યા ને પછી યાર મારો ગુસ્સાનો પાર ના રહ્યો. અને સોરી યાર, આજ પછી આવું ક્યારેય નહીં કરું. બસ ઇટ્સ ઓકે. હવે આવું બધું કરવાની જરૂર નથી. એટલે હજી માફ નથી કર્યો મારા દીકરા? ના ના મમ્મી, માફ કર્યા, પણ એ મારી સામે હાથ જોડે તો કેવું લાગે? તો બરાબર છે, કાંઈ નહીં. હવે હાલો હું માફી માંગી લઉં. મોટું સારું રાખીને માફી માગો. આ નથી શોભતું તમને. આટલો મોટો શક કર્યો મારી પત્ની ઉપર. મને પણ ઓકે ઓકે. ચા બનાવતા આવો, જાઓ બંને માટે. અ, તમે બેસો, હું બનાવી આવું છું. હા બેસો બેસો. ના ના બેસો.